નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાસોદરા કેમિકલ કાંડમાં આરોગ્ય મંત્રી એક્શનમાં, પરંતુ મોટા ઉદ્યોગપતિઓ સામે ક્યારે કાર્યવાહી? નાના ટેન્કર ઓપરેટર સામે કાર્યવાહી, મોટા માથાઓ સુધી તપાસ પહોંચશે? સુરત શહેરમાં કેમિકલ પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। પાસોદરા વિસ્તારની ખાડીમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવાતું હોવાની માહિતી સામે આવતા રાજ્યના આરોગ્ય મંત્રી તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા। મંત્રી દ્વારા જીપીસીબી, સ્થાનિક પોલીસ, કોર્પોરેટરો અને આરોગ્ય વિભાગને તરત જ કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી। જન આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા કરનારાઓને કોઈપણ સંજોગોમાં નહીં છોડવામાં આવે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। સરકારની આ ઝડપી કાર્યવાહીનું સ્થાનિક સ્તરે સ્વાગત થઈ રહ્યું છે। લોકો માને છે કે કેમિકલ માફિયાઓ સામે કડક વલણ જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ રોકવા માટે કડક પગલાં સમયની માંગ છે। પરંતુ બીજી તરફ હવે કેટલાક ગંભીર સવાલો પણ સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓનો આરોપ છે કે માત્ર પાસોદરા કે સરથાણા વિસ્તારમાં કાર્યવાહી પૂરતી નથી। તેમનો દાવો છે કે સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, બલેશ્વર જીઆઈડીસી, પલસાણા જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી જેવા વિસ્તારોમાં વર્ષોથી કેમિકલયુક્ત પાણી અને વેસ્ટ ખાડીઓમાં છોડાતું રહ્યું છે। લોકોનો પ્રશ્ન છે કે જો સરકાર ખરેખર કેમિકલ પ્રદૂષણ મુદ્દે ગંભીર છે તો મોટા ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી એકમો સામે પણ સમાન કડક કાર્યવાહી થશે કે નહીં? સ્થાનિકોનો દાવો છે કે વિવિધ વિસ્તારોના સીઈટીપી અને પ્રદૂષિત પાણી છોડવાના વિડીયો સહિતના પુરાવા પણ ઉપલબ્ધ છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર અને જીપીસીબી આ મામલે વ્યાપક તપાસ કરીને તમામ જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે પછી કાર્યવાહી માત્ર મર્યાદિત વિસ્તારો સુધી જ સીમિત રહેશે। એક તરફ સરકારનો દાવો છે કે જન આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય, તો બીજી તરફ લોકો માંગ કરી રહ્યા છે કે કાર્યવાહી દરેક માટે સમાન હોવી જોઈએ, ભલે તે નાના લોકો હોય કે મોટા ઉદ્યોગપતિઓ। હવે સમગ્ર સુરતની નજર એ વાત પર છે કે પાસોદરાથી શરૂ થયેલી કાર્યવાહી શું અન્ય ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચશે?